નમસ્કાર મિત્રો, જેઓ સ્ટેનોગ્રાફીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે એમના માટે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક જોરદાર તક આવી છે. આ તક બિલકુલ ચૂકવા જેવી નથી, તો ચાલો આપણે આ ભરતીની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર નાખી લઈએ. આ ભરતી GSSB દ્વારા છે. પદનું નામ છે સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે 25 અને અંગ્રેજી માટે 14. અને હા, સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ નોંધી લેજો, 6 માર્ચ 2026. તો આજે આપણે શું જાણવાના છીએ? આપણે જોઈશું કે આ ભરતી માટે કોણ લાયક છે, કઈ તારીખો યાદ રાખવાની છે, ફી કેટલી છે, પગાર કેટલો મળશે, પરીક્ષા કેવી રીતે લેવાશે અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું. સારું, તો સૌથી પહેલા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ. પાત્રતા, મતલબ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એની જ વાત કરીએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ એકદમ સીધી અને સરળ છે. ઉમેદવાર પાસે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. બસ આટલું જ. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. પણ હા, અહીં છૂટછાટ પણ મળે છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત કેટેગરીની મહિલાઓને તો પૂરા 10 વર્ષની છૂટ છે. બસ એક વાત યાદ રાખજો, બધી છૂટછાટ પછી પણ મહત્તમ ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ સૌથી અગત્યની તારીખો અને એપ્લિકેશન ફી વિશે. આ બિલકુલ મિસ ના કરતા. ઓકે, તો આ તારીખો તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો. ફોર્મ ભરવાનું શરૂ થશે 21 ફેબ્રુઆરીથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6 માર્ચ અને ફી ભરવા માટે 9 માર્ચ સુધીનો સમય મળશે. અને જુઓ, અમારી એક સલાહ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ના જોતા. ક્યારેક વેબસાઇટ પર લોડ વધી જાય છે, તો વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેજો. પરીક્ષા ફીની વાત કરીએ તો જો બિન અનામત વર્ગમાં આવે છે એમના માટે છે 500 રૂપિયા. અને અનામત વર્ગના ઉમેદવારો માટે ફી છે 400 રૂપિયા. એકદમ સ્પષ્ટ છે. અને હવે એક બહુ સરસ વાત, જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા જશે એમની પરીક્ષા ફી પાછી મળી જશે. જી હા, પૂરેપૂરી રિફંડ. એટલે ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપવા તો અચૂક જ જવાનું છે. આનાથી સારું પ્રોત્સાહન બીજું શું હોય, ખરું ને? ઓકે, હવે એ મુદ્દા પર આવીએ જેની બધા જ રાહ જોતા હોય છે, પગાર. આ જોબમાં સેલરી કેટલી મળશે? ચલો જોઈએ. તો સિલેક્શન પછી શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. સરકારી નોકરીની શરૂઆત માટે આ એકદમ સારો આંકડો છે. પણ ખરી મજા તો 5 વર્ષ પછી છે, જ્યારે નોકરી કાયમી થશે ત્યારે 7મા પગાર પંચ મુજબ સેલરી મળશે. પે સ્કેલ હશે 25,500થી 81,100 રૂપિયા લેવલ 4 મુજબ. અને આ તો ખાલી બેઝિક છે. આની ઉપર મોંઘવારી ભથ્થા અને બીજા બધા સરકારી લાભો તો અલગ. એટલે લાંબા ગાળે આ બહુ જ ફાયદાકારક સાબિત થશે. સારું, સેલરીની વાત તો થઈ ગઈ, પણ આ નોકરી મળશે કેવી રીતે? એટલે કે સિલેક્શન પ્રોસેસ શું છે અને પરીક્ષામાં શું પૂછાશે? ચાલો એને બરાબર સમજી લઈએ. જો સિલેક્શન પ્રોસેસના મુખ્ય 2 સ્ટેપ છે. સ્ટેપ 1 છે ક્વોલિફાઇંગ સ્કિલ ટેસ્ટ, મતલબ કે લઘુલિપિની કસોટી. જે ઉમેદવારો આ ટેસ્ટ પાસ કરશે એ જ સ્ટેપ 2 એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશે. અને આ મુખ્ય પરીક્ષામાં પણ 2 પેપર હશે. તો મુખ્ય પરીક્ષાનું જે પેપર 1 છે એ ટોટલ 100 માર્ક્સનું હશે અને એના માટે 2 કલાકનો સમય મળશે. આમાં શું પૂછાશે? તો જુઓ, 40 માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો હશે, જેમ કે નિબંધ, સંક્ષેપ અને પત્રલેખન. 20 માર્ક્સનું ભાષાંતર હશે અને બાકીના 40 માર્ક્સમાં 20 માર્ક્સનું વ્યાકરણ અને 20 માર્ક્સનું કોમ્પ્યુટર જ્ઞાન, જે ઓબ્જેક્ટિવ એટલે કે MCQ ટાઈપના હશે. હવે આવે છે પેપર 2, જે અસલી કસોટી છે, સ્કિલ ટેસ્ટ. આ પણ 100 માર્ક્સનું હશે. આમાં 80 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડથી 8 મિનિટનું ડિક્ટેશન લખવાનું છે અને એ લખેલા ડિક્ટેશનને કમ્પ્યુટરમાં ટાઈપ કરવા માટે 50 મિનિટનો સમય મળશે. અને હા, આમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 50 માર્ક્સ તો લાવવા જ પડશે.
આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવા માટે બંને પેપરમાં મિનિમમ માર્ક્સ લાવવા પડશે. પેપર 1માં ઓછામાં ઓછા 40% અને પેપર 2માં ઓછામાં ઓછા 50 માર્ક્સ. આ બંને શરતો પૂરી થશે તો જ આગળ વાત વધશે. ચાલો હવે આપણે એકદમ છેલ્લા અને પ્રેક્ટિકલ સ્ટેપ પર આવીએ. ફોર્મ ભરવું ક્યાં અને કેવી રીતે? હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓજાસની વેબસાઇટ પર જાઓ. ત્યાં અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને GSSB સિલેક્ટ કરો. પછી આ ભરતીનો જે જાહેરાત ક્રમાંક છે એ પસંદ કરીને બધી ડિટેલ્સ ભરી દો. એ પછી ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. બધું બરાબર ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરો અને ઓનલાઈન ફી ભરી દો. અને છેલ્લે આખા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં, એ ભવિષ્યમાં કામ લાગશે. અને એક ખૂબ જ મહત્વની સૂચના. અરજી કરવા માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ ઓજાસ વેબસાઇટનો જ ઉપયોગ કરજો, જે છે ojas.gujarat.gov.in. બીજી કોઈ પણ ખોટી વેબસાઇટથી સાવધાન રહેજો. આ ભરતી વિશેની વધારે માહિતી કે પછી કોઈ પણ નવા અપડેટ્સ માટે praveenedu.com પર અમારી સાથે જોડાયેલા રહી શકો છો. તો આ હતી GSSB સ્ટેનોગ્રાફર ભરતીની સંપૂર્ણ માહિતી. આશા છે કે બધું જ બરાબર સમજાઈ ગયું હશે. આવી જ બીજી સરકારી નોકરીઓની અપડેટ્સ સમયસર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરીક્ષાની તૈયારી માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.